નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પટેલ શ્રીમતી કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા વિડીયો ટ્યુટોરિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પ્રકરણ 3 ધોરણ 11 ગણિતની અંદર ત્રિકોણમિતીય નિત્યસમ, ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો, ત્રિકોણમિતીય વિધેયોના ચિહ્નો અને ત્રિકોણમિતીય વિધેયના પ્રદેશ તથા વિસ્તારની મિત્રો સમજ મેળવીશું. આ જ પ્રકરણની અંદર શરૂઆતના પોર્શનની અંદર આપણે અંશનું રેડિયનમાં અને રેડિયનનું અંશમાં, અંશનું રેડિયનમાં અને રેડિયનનું અંશમાં રૂપાંતર કરવાની સમજ મેળવી અને એના આધારે મિત્રો આપણે સ્વાધ્યાય 3.1ના દાખલાની મિત્રો બધા જ દાખલા આપણે ગણ્યા. હવે આજે જે ચર્ચા કરવાની છે એ ત્રિકોણમિતિનો ફંડામેન્ટલ કન્સેપ્ટ છે મિત્રો. હવે જો આ ત્રિકોણમિતિનો ફંડામેન્ટલ કન્સેપ્ટમાં જો તમે કાળજી નહીં રાખી, સમજો, ત્રિકોણમિતિના ફંડામેન્ટલ કન્સેપ્ટમાં જો તમે મિત્રો કાળજી નહીં રાખી તો પછી ગયા કામથી સમજી લેજો. એટલે ફરી બોલું છું, હજુ આજનો લેસન રખે ચૂકતા સહેજ પણ આજનો લેસન જો ચૂકી ગયા મિત્રો તો આ પ્રકરણના પછી જે પણ પ્રકરણ આના રિલેટેડ છે, કારણ કે મોટાભાગના પ્રકરણો આપણે ત્રિકોણમિતિના રિલેટેડ છે, તો એ બધા જ પ્રકરણમાં મિત્રો તમને તકલીફ પડશે. એટલે આ ખાસ મહત્વની વાત હતી મિત્રો. ભાઈ તમે સમજી શકો છો કે પ્રકરણ 3ની શરૂઆત એકચ્યુઅલી આગળથી થઈ ગઈ છે. ધોરણ 9 અને ધોરણ 10ની અંદર ત્રિકોણમિતિ વિશે તમે ભણેલા છો મિત્રો, પરંતુ અહીં જે આપણે ચર્ચા કરવાની છે એ ખાસ કરીને ડીપની અંદર ત્રિકોણમિતીય વિધેયો જે નિત્ય સમૂહ એની આપણે ચર્ચા કરવાની છે. હવે અહીં એક આકૃતિ દોરીને આપણે ફંડામેન્ટલ કન્સેપ્ટ પહેલાં ક્લિયર કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે ત્રિકોણમિતીય નિત્ય સમૂહ, આમ તો આ થિયરી તમે ધોરણ 10ની અંદર ભણેલા છો, 9મા ધોરણની અંદર, છતાં આપણે ઝડપી એનું પુનરાવર્તન પણ કરી લઈશું. માની લો કે આ 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. 1 એકમ ત્રિજ્યાવાળું આપણે વર્તુળ દોરીએ છીએ કે જેની ત્રિજ્યા 1 એકમ આપેલી છે. આ 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ હું અક્ષ ઉપર રચું છું, આ એક્સ અને આ એક્સ ડેશ અક્ષ. એ જ રીતે તમે લખી શકો મિત્રો વાય અને વાય ડેશ, એટલે અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ બનાવ્યા. 1 એકમ ત્રિજ્યાવાળું આ વર્તુળ છે. હવે આ વર્તુળ ઉપર આ 1 એકમ ત્રિજ્યા છે, એનો મતલબ આ બિંદુ લખવું હોય તો તમે લખી શકો A10. એ જ રીતે આ બીજું બિંદુ લખી શકાય -10. ઉપર બિંદુ લખવું હોય તો તમે લખી શકો 0, 1, કારણ કે આ પણ 1 એકમ ત્રિજ્યા છે. અને અહીં B' લખવું હોય તો 0, -1 તમે લખી શકો. હવે આ વર્તુળ ઉપર પ્રથમ ચરણની અંદર સપોઝ કોઈ બિંદુ, ધારો કે કોઈ બિંદુ PAB આપેલું છે, PAB આપેલું છે બિંદુ, ઓકે. હવે આ જે PAB બિંદુ આપેલું છે, આ બિંદુથી એક્સ અક્ષ ઉપર લંબ દોરવામાં આવે, એક્સ અક્ષ ઉપર લંબ દોરવામાં આવે છે એટલે ખૂણો મિત્રો 90 થાય છે. આ બિંદુમાંથી ઉગમ બિંદુનો રેખાખંડ દોરવામાં આવે છે. તો આ ઉગમ બિંદુનો જે રેખાખંડ છે તે એક્સ અક્ષ સાથે માની લો કે કોઈ ખૂણો એક્સ બનાવે છે સપોઝ. તો આનો મતલબ એ થયો કે એની સામેનો જે ચાપ AB થયો એનું માપ પણ મિત્રો એક્સ થશે, એક્સ રેડિયન એનું માપ થશે, ઓકે. તો આ રીતે આકૃતિ, આ ધારો કે લંબ અંતર, લંબનો લંબાઈ દોરી તમે, તો આ જે લંબ પાદ છે એને આપણે સપોઝ કહ્યું M. હવે આ લંબ પાદ તમે એમ કહ્યું, એનો મતલબ એ થયો કે OM જે અંતર થશે, કારણ કે અહીં આપેલા છે A, તો OM અંતર થશે મિત્રો A. એ જ રીતે આ MP અંતર જે થશે, MP અંતર મિત્રો એ આ બીજો યામ છે B, કારણ કે અહીંથી આવ્યા B, એટલે આ અંતર થશે મિત્રો 2, ઓકે. તો આ રીતે તમે A અને B શોધી શકો. હવે ધારો કે A બરાબર cos x છે, આના ઉપરથી રેડિયન માપ ખૂણો x બનાવે છે, એનો મતલબ આનો પહેલો યામ છે A બરાબર cos x થશે, B બરાબર sin x થશે. હવે આ ત્રિકોણ તમે જુઓ, ત્રિકોણ OMP, ત્રિકોણ OMP માં
માપકોણ એમ બરાબર 90 છે મિત્રો. ખૂણો એમ આપ્યો છે 90નો. ત્રિકોણ OMPમાં ખૂણો એમ 90નો આપેલો છે. તો એનો મતલબ શું થયો કે તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકો ત્રિકોણ OMPમાં કે પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણની લંબાઈનો વર્ગ. તો એ થશે OMનો વર્ગ વત્તા MP નો વર્ગ બરાબર કર્ણ થયો OPનો વર્ગ. તો OMનો વર્ગ વત્તા MP નો વર્ગ બરાબર OPનો વર્ગ. હવે OM બરાબર તો એ છે મિત્રો. OM બરાબર એ છે તો અહીં લખી શકાય A નો વર્ગ વત્તા B નો વર્ગ બરાબર કર્ણની લંબાઈ આપી છે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું છે. તમે જે વર્તુળ દોર્યું છે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું છે બરાબર. તો કર્ણ OPનો વર્ગ બરાબર 1નો વર્ગ. હવે A બરાબર કોસેક્સ થશે તો અહીં થશે કોસેક્સનો વર્ગ વત્તા B બરાબર સાઇન એક્સ થશે તો સાઇન એક્સનો વર્ગ બરાબર 1નો વર્ગ A. તો આપણે લખી શકીએ કોસ વર્ગ એક્સ વત્તા સાઇન વર્ગ એક્સ બરાબર 1. આ નિત્યસમ મિત્રો ત્રિકોણમિતિનું મુખ્ય પ્રથમ નિત્યસમ છે જે ખૂબ જ અગત્યનું નિત્યસમ છે. તો આ નિત્યસમ તમારે આ રીતે પરીક્ષામાં સાબિત કરવાનું પૂછાતું નથી. એના આધારે આપણે દાખલાને બધું ગણવાનું છે, પરંતુ તમને નિત્યસમ ખબર હોવી જોઈએ. સાબિત કરવાના જ્યારે આપણે દાખલા ગણીશું એ વખતે આ નિત્યસમનો મિત્રો ઉપયોગ થશે કે કોસ વર્ગ એક્સ વત્તા સાઇન વર્ગ એક્સ બરાબર 1. અહીં આપણે ખૂણો એક્સ લીધો છે. ધારો કે ખૂણો થીટા હોય તો તમે લખી શકો કોસ વર્ગ થીટા વત્તા સાઇન વર્ગ થીટા બરાબર A. ખૂણો આલ્ફા હોય તો તમે લખી શકો કોસ વર્ગ આલ્ફા વત્તા સાઇન વર્ગ આલ્ફા બરાબર 1. ઓકે. તો આ નિત્યસમનો ઉદ્ભવ આ રીતે થયો છે મિત્રો. બરાબર યાદ રાખજો. જો પૂછી શકાય તો પણ તમે આવું એકમ વર્તુળ દોરીને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને તમે આ નિત્યસમ મિત્રો આ રીતે સાબિત કરી શકો. આના આધારે હવે બીજા બે નિત્યસમો આપણે તારવીશું કે 1 + tan² θ બરાબર sec² θ, 1 + tan² θ બરાબર sec² θ અને 1 + cot વર્ગ θ બરાબર cosec વર્ગ θ. આ બંને નિત્યસમો આના આધારે આપણે મિત્રો તારવીશું. બરાબર. પણ એ પહેલાં નિત્યસમ ફરી એકવાર આપણે જોઈ લઈએ મિત્રો. આકૃતિની અંદર સ્પષ્ટ જો વ્યવસ્થિત આકૃતિ દોરી છે. પેલું મેં તમને રફ સમજાવી દોરીને, પણ એ જ વસ્તુ મેં અહીં લખી છે. એટલે માની લો કે તમારે પરીક્ષામાં લખવાનું થાય, પ્રશ્ન પૂછાય કે sin² x વત્તા cos² x બરાબર 1 તારવો અથવા સાબિત કરો કે cos² x વત્તા sin² x બરાબર 1. તો આ રીતે તમારે પહેલાં તો એકમ વર્તુળ દોરવાનું છે. આ એકમ વર્તુળની અંદર x અક્ષ અને y અક્ષ આપે છે. એટલે અહીં લખ્યું A10, અહીં લખ્યા A-10, કારણ કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. એ જ રીતે આપણે ઉપર લખીએ છીએ B01 અને નીચે લખીએ છીએ B-0-1. 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. ઓકે. અહીં તમે પ્રથમ ચરણની અંદર કોઈ બિંદુ સપોઝ લીધું છે PAB, એટલે આપણે ત્યાં બતાવીએ છીએ PAB. તો આનો મતલબ Pમાંથી x અક્ષ ઉપર લંબ રચના કરી તો એ લંબનો લંબ પાદ M છે. તો આ અંતર જે થશે મિત્રો એ OM એ આનો x શ્યામ છે એ થશે, માટે એ થશે. અને એ જ રીતે PM થશે મિત્રો B, જે અગાઉ આપણે સૂચના આપી સમજ્યા એ પ્રમાણે. 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે માટે આપણે લીધા 1. ચાપની લંબાઈ x છે અને રેડિયન માપ આપેલું છે x રેડિયન ખૂણાનું, એટલે ચાપની લંબાઈ થશે મિત્રો x. ઓકે. તો આ રીતે કન્સેપ્ટ ફિગરમાંથી સ્પષ્ટ થશે. હવે તમારે આ જ વસ્તુ લખવાની છે. જે વસ્તુ આપણે સમજ્યા એ વસ્તુ તમારે ત્યાં લખવાની છે. તો આપણે લખી શકીએ કે યામ સમતલમાં ઉગમ બિંદુ કેન્દ્રવાળું, આ કેન્દ્રવાળું ઉગમ બિંદુ કેન્દ્રવાળું અને 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ રચો અથવા વર્તુળ લો. તો આપણે લીધું. ઓકે. અહીં ખૂણો લીધો x રેડિયન, તો આપણે લખ્યું ખૂણો AOP બરાબર x. તેથી ચાપ ABની લંબાઈ થશે x. ઓકે. P બિંદુ પ્રથમ ચરણમાં લીધું છે રેડિયન, ખૂણો x રેડિયન થાય છે માટે A બરાબર cos x અને B બરાબર sin x થાય મિત્રો. બરાબર. તો A બરાબર cos x અને B બરાબર sin x લઈએ. અને હવે આ ભાગની અંદર આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો છે. હાલ આપણે જે ચર્ચા કરી કાટકોણ ત્રિકોણ, ધોરણ 10મો પ્રમેય આવે છે પાયથાગોરસનો પ્રમેય અને પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ પાયથાગોરસનો પ્રમેય છે. અને એનાથી વાઇસે વર્ષા ઉલટું હતું કે જો કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોની લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય તો તે ખૂણો કાટખૂણો હોય છે. તો એ પ્રમેય મિત્રો હતા. તો પ્રમેયનો અહીં ઉપયોગ કર્યો
કે ત્રિકોણ OMPમાં માપકોણ m બરાબર 90, તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે લખી શકીએ કે OM નો વર્ગ વત્તા MP નો વર્ગ બરાબર OP નો વર્ગ. હવે OM બરાબર અહીં આપ્યું છે a અને a બરાબર cos x, એટલે cos x નો વર્ગ વત્તા sin x નો વર્ગ બરાબર 1 નો વર્ગ, તો અહીં થયું cos સ્ક્વેર x વત્તા sin સ્ક્વેર x બરાબર 1. તો આ રીતે મિત્રો આ નિત્યસમ આપણે તારવ્યું છે. હવે આના આધારે આપણે બે નિત્યસમો બીજા જે છે એ તારવીએ છીએ કે સાબિત કરો કે 1 + tan સ્ક્વેર x બરાબર sec સ્ક્વેર x. આ ગોખવાના જે તમારા ધોરણ 10માં આવતા હતા, યાદ કરો બરાબર. 3 મુખ્ય નિત્યસમો ધોરણ 10માં આવતા હતા કે સાબિત કરો કે 1 + tan સ્ક્વેર x બરાબર sec સ્ક્વેર x અને 1 + cot વર્ગ x બરાબર cosec સ્ક્વેર x. આ ગોખી મારવાના છે મિત્રો. હવે આ કેવી રીતે સાબિત કરાય આપણે સાબિત કરીએ છીએ. હવે હાલ આપણે જાણ્યા માટે આપણે લખીએ કે આપણે જાણીએ છીએ કે, શું જાણો છો તમે? હાલ તમે સૂત્ર લખ્યું cos સ્ક્વેર x વત્તા sin સ્ક્વેર x બરાબર 1. હાલ જ તમે સૂત્ર લખ્યું તો આપણે લખીએ છીએ કે cos સ્ક્વેર x વત્તા sin સ્ક્વેર x બરાબર 1. હાલ આપણે સૂત્ર તારવ્યું નિત્યસમી. ઓકે. હવે હું આ સૂત્રને બંને બાજુ એટલે ડાબી બાજુ અને જમણી બાજુ cos સ્ક્વેર x વડે ભાગું છું મિત્રો. જુઓ તો હું આને ભાગું છું cos સ્ક્વેર x ભાગ્યા cos સ્ક્વેર x વત્તા આને ભાગું છું sin સ્ક્વેર x ભાગ્યા cos સ્ક્વેર x બરાબર 1 ભાગ્યા cos સ્ક્વેર x. બંને બાજુ લખવું તો લખી શકાય બંને બાજુ cos વર્ગ x વડે ભાગતા. તમે બંને બાજુ cos સ્ક્વેર x વડે મિત્રો ભાગાકાર કર્યો છે. ઓકે. હવે તમને ખબર છે કે cos સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર, જો અંશ અને છેદ સરખો છે એનો મતલબ અહીં જવાબ થશે 1. આ બંનેનો લોપ થશે વત્તા sin ભાગ્યા cos ને કહેવાય છે tan. ધોરણ 10માં સૂત્રો શીખેલા છીએ કે sin x ભાગ્યા cos x બરાબર tan x અને cos x ભાગ્યા sin x બરાબર cot x. ઓકે. ધોરણ 10માં સૂત્રો તમે સારી રીતે શીખેલા છો. તો sin x ભાગ્યા cos x બરાબર tan x લખાય, તો sin સ્ક્વેર x ભાગ્યા cos સ્ક્વેર x વર્ગ છે એટલે આપણે લખીશું tan સ્ક્વેર x. બીજું સૂત્ર હતું 1 ભાગ્યા cos એટલે sec. secનો વ્યસ્ત કહેવાય cos અને એ જ રીતે cosec નો વ્યસ્ત થશે sin. સમજો ફરી, sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec. વ્યસ્ત એટલે 1 ના નીચે ભાગાકાર કરો તો 1 cos વર્ગ એટલે અહીં થશે મિત્રો sec વર્ગ x. તો આ બીજું નિત્યસમ જે આવ્યું એ આ રીતે મિત્રો આવ્યું. તમારે બંને બાજુ cos સ્ક્વેર x વડે ભાગીને લાવવાનું છે. બંને બાજુ cos સ્ક્વેર x વડે ભાગવાના છે. હવે એ જ રીતે ત્રીજું નિત્યસમ છે એ પણ જોઈ લો મિત્રો. અહીં આપેલું છે તો ફરી પાછું આપણે એ જ રીતે લખીશું કે આપણે જાણીએ છીએ કે, આના આ જ પ્રોસિજર લેવાની છે. આપણે જાણીએ છીએ કે, શું જાણો છો તમે? તો નિત્યસમ જાણો છો જે અગાઉ હાલ તારવ્યું cos સ્ક્વેર x વત્તા sin સ્ક્વેર x બરાબર 1. ઓકે. હવે અહીં તમે cos સ્ક્વેર વડે ભાગ્યા હતા, યાદ કરો. જો અહીં કૌંસમાં લખ્યું છે કે બંને બાજુ cos સ્ક્વેર x વડે ભાગતા, જ્યારે અહીં બંને બાજુ sin સ્ક્વેર x વડે ભાગવાના છે. તો હું બંનેને sin સ્ક્વેર x વડે ભાગું તો અહીં લખાશે cos સ્ક્વેર x ભાગ્યા sin સ્ક્વેર x વત્તા અહીં થશે sin સ્ક્વેર x ભાગ્યા sin સ્ક્વેર x બરાબર 1 ભાગ્યા sin સ્ક્વેર x. કૌંસમાં લખવું હોય તો તમે લખી શકો બંને બાજુ sin સ્ક્વેર x વડે ભાગતા. ઓકે. બંને બાજુ sin સ્ક્વેર x વડે આપણે ભાગીએ છીએ. હવે ફરી પાછા ધોરણ 10ના સૂત્રો યાદ કરો મિત્રો. ફરી ધોરણ 10ના સૂત્રો યાદ કરો કે cos ભાગ્યા sin ને લખાય cot, cos ભાગ્યા sin ને લખાય cot. ધોરણ 10માં જો ત્રિકોણમિતિમાં ધ્યાન નહીં રાખ્યું હોય તો આમાં મિત્રો તકલીફ પડે છે. એટલે હજુ કહું છું, સમય છે, લોકડાઉન છે, ઘરે બેઠા છો, ધોરણ 10નું ત્રિકોણમિતિનું પ્રકરણ લો અને એની અંદર જે પણ સૂત્રો આપેલા છે એમાં સૂત્રો આપેલા છે, કોટિકોણના સૂત્રો આપેલા છે, મૂલ્યો 30, 45, 60ના સૂત્રો આપ્યા છે અને 3 નિત્યસમો આપેલા છે. તો એ સૂત્રો બરાબર તૈયાર કરજો. બરાબર. કારણ કે ધોરણ 11 અને 12માં મોટા ભાગના 50% ઉપરના ચેપ્ટર ત્રિકોણમિતિ આધારિત છે. બરાબર. તો એ તૈયાર કરવો પડશે. એનો ફંડામેન્ટલ કન્સેપ્ટ જો તૈયાર હશે તો જ મજા આવશે તમને, બાકી મજા આવશે નહીં. તો ચલો આને લખાશે cos વર્ગ ભાગ્યા sin વર્ગ, એટલે લખાશે cot વર્ગ x
વત્તા સાઇન વર્ગનો લોપ થયો એટલે એ વચ્ચે મિત્રો 1 અને 1/sin ને આપણે લખીએ છીએ કોસેક, કારણ કે કોસેકનો વ્યસ્ત છે એટલે વર્ગ છે એટલે એ લખીશું કોસેક સ્ક્વેર એક્સ. તો આ બીજું સૂત્ર આપણી પાસે આવ્યું 1 + cot વર્ગ એક્સ બરાબર કોસેક સ્ક્વેર. એ જો 1 પ્લસ સરવાળામાં ક્રમનો નિયમ જળવાય છે, તમે એકના આગળ રાખો કે પાછળ રાખો કોઈ ફેર પડતો નથી. તો એ થયું 1 + cot વર્ગ એક્સ બરાબર કોસેક સ્ક્વેર અને 1 + tan સ્ક્વેર એક્સ બરાબર સેક સ્ક્વેર એક્સ. તો આ રીતે મિત્રો આ બે સૂત્રનો જન્મ થયો છે મુખ્ય નિત્યસમમાંથી. આપણી પાસે મુખ્ય નિત્યસમ હતું cos સ્ક્વેર એક્સ વત્તા sin સ્ક્વેર એક્સ બરાબર 1. તો એના આધારે તમે આ બે સૂત્ર મિત્રો તારવી શકો. તો હું માનું છું ત્યાં સુધી આ બંને સૂત્રોની સમજ પડી હશે તમને. ઓકે, હવે તો એ મુખ્ય 3 સૂત્રો થયા બરાબર. તૈયાર કરજો. ફરી બોલું છું, આમ તરત જ નીકળી જવા જોઈએ. sin સ્ક્વેર + cos સ્ક્વેર 1 sin સ્ક્વેર + cos સ્ક્વેર 1 sin સ્ક્વેર + cos સ્ક્વેર 1 1 + tan સ્ક્વેર sec સ્ક્વેર 1 + tan સ્ક્વેર sec સ્ક્વેર 1 + cot વર્ગ cosec સ્ક્વેર 1 + cot વર્ગ cosec સ્ક્વેર. કારણ કે સાબિત કરવાના દાખલા જ્યારે આવશે એ વખતે જો તમને sec સ્ક્વેર x દેખાય તો તમે 1 + tan સ્ક્વેર લખી શકશો. એ તમારે યાદ કરવાનું છે કે sec સ્ક્વેર x તો 1 + tan સ્ક્વેર લખાય, cosec સ્ક્વેર તો 1 + cot વર્ગ લખાય બરાબર. tan x તો sin x ભાગ્યા cos x લખાય, cot x તો cos x ભાગ્યા sin x લખાય, cosec x તો 1/sin x લખાય, sec x તો 1/cos x લખાય. તો આ તમને ખબર હોવી જોઈએ મિત્રો બરાબર. તો એટલા માટે કહું છું કે આ સૂત્રો બરાબર તૈયાર કરજો. હવે ધોરણ 10માં થોડા મૂલ્યો શીખ્યા હતા, એ જ મૂલ્યો ધોરણ 11માં શરૂઆતમાં આવે છે મિત્રો પુનરાવર્તન સ્વરૂપમાં. પરંતુ એ મૂલ્યો આપણે સીધા કોઠામાં લખી દેતા હતા ઘણી જગ્યાએ. હવે એ મૂલ્યો કેવી રીતે આવે એ પણ સમજીશું મિત્રો, અને ચરણોની આપણે સમજ મેળવવાની છે. તો અહીં તમે જુઓ એકમ વર્તુળ આપેલું છે, ફરી ધ્યાન આપો. અહીં એકમ વર્તુળ આપેલું છે. આ એકમ વર્તુળ ઉગમ બિંદુ કેન્દ્રવાળું એકમ વર્તુળ છે એટલે મેં લખ્યું O00. 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે, આની ત્રિજ્યા 1 એકમ આપેલી છે, એનો મતલબ આના યામ થશે A10. x અક્ષ ઉપર y યામ હંમેશા 0 હોય અને y અક્ષ ઉપર x યામ 0 હોય. આ બરાબર તમે યાદ રાખજો. x અક્ષ ઉપર y યામ 0 હોય અને y અક્ષ ઉપર x યામ 0 હોય એટલે બિંદુ આ રીતે આવશે મિત્રો. A10 સામેની બાજુ થશે A-10, કારણ કે ડાબી બાજુ સંખ્યા રેખા ઉપર આપણે ઋણ સંખ્યા લઈએ છીએ, જમણી બાજુ ધન સંખ્યા લઈએ છીએ. એ જ રીતે અહીં તમે જુઓ y અક્ષ ઉપર B01, કારણ કે x યામ y અક્ષ ઉપર 0 થાય અને નીચે 0 - 1. 1 એટલા માટે આવ્યો કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. હવે બરાબર સમજો. અહીંથી આ ચરણ તમારું પ્રથમ ચરણ છે, આ તમારું દ્વિતીય ચરણ છે, આ તમારું તૃતીય ચરણ છે અને આ તમારું ચોથું ચરણ છે મિત્રો. આ 4 ચરણ છે. હવે આ બિંદુથી તમે બી બિંદુએ પહોંચો, આ એ બિંદુથી બી બિંદુએ પહોંચો, એનો મતલબ અહીં ખૂણો 90નો બને છે. જુઓ તમે ખૂણો કેટલાનો બને છે? 90નો. એટલા માટે 90 ને રેડિયન માપ તરીકે આપણે લખીએ છીએ π/2. તો આ બી બિંદુને કહેવાય π/2. આ π/2 છે, સમજો. ફરી પાછા π/2 થી 90 બીજા ખસે આ બાજુ, બીજા ચરણ આખું બીજું ચરણ આંટો મારીને તમે આટલા આવ્યા છો મિત્રો. એટલે π/2માં બીજા π/2 ઉમેરો એટલે 90માં 90 ઉમેરશો એટલે 180 થશે. એટલે π/2 વત્તા π/2 એટલે ઉપર થશે 2π/2. બેનો લોપ થયો તો આને કહેવાય પાઈ. એટલે આ કહેવાશે મિત્રો પાઈ. ઓકે, તો આ બાજુ 0 થી સ્ટાર્ટ કર્યું તમે, 90નું પરિભ્રમણ કર્યું એટલે ઉપર થશે π/2. ત્યાંથી ફરી પાછા આવ્યા એટલે પાઈમાં ત્રીજા 90 ઉમેરીએ છીએ. સમજો, બહુ મજા આવે એવો વિષય છે. ફરી પાછા પાઈમાં π/2 ઉમેરો છો. અહીં જો પાઈ એમાં π/2 ઉમેરો છો, પાઈ વત્તા π/2 એટલે 2 ને 1 3 તો 3π/2 કહેવાય આને. તો અહીં નીચે આવે છે મિત્રો 3π/2. ઓકે, તો આ ત્રીજું એક 90નું પરિભ્રમણ કર્યું તમે. ફરી 3π/2માં બીજા π/2 ઉમેરો, કારણ કે ફરી આ π/2 છે, 90નો ખૂણો બને ચોથું ચરણ. તો 3π/2માં આ 3π/2 એમાં બીજા π/2 ઉમેરશો તમે એટલે 3 ને 1 4, 4π/2 એટલે 2π. એટલે એક આંટો પૂરો કરીને, એક પૂર્ણ પરિભ્રમણ પૂરું કરીને મૂળ સ્થાને જ્યારે તમે આવો છો એટલે ફરી અહીં આપણે લખીશું 0 પછી 2π, પછી ફરી એક આખો આંટો મારશો એટલે 4π, ફરી આંટો મારશો એટલે 6π. આમ 2π મિત્રો વધે છે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને?
પ્રથમ ચરણમાંથી સ્ટાર્ટ કરીને 90નું પરિભ્રમણ કર્યું, ફરી પાછા 90 ઉમેરેલા 180 થયા, ફરી 90 ઉમેરેલા 270 થયા, 270ને આપણે લખીશું 3π/2, 270 એ અંશ માપ છે, 3π/2 એ રેડિયન માપ છે, અહીં 90 લખો એ અંશ માપ છે, π/2 લખો એ રેડિયન માપ છે, 180 લખો એ અંશ માપ છે, પાઈ લખો એ રેડિયન માપ છે, 2π લખો એટલે 360 થશે. આખો આંટો મારીને પાછા આવો છો તમે, બરાબર. તો આ રીતે મિત્રો આ એકમ વર્તુળની તમને સમજ હોવી જોઈએ પહેલી વસ્તુ. હવે કિંમતો નક્કી કરવાની છે મિત્રો. હવે જો અહીં મેં લખ્યું છે cos 0. આ જે પણ બિંદુઓ આપ્યા છે A10 એમાં પહેલો યામ છે મિત્રો હંમેશા કોસનો હોય, બીજો યામ સાઇનનો હોય. આ બરાબર યાદ રાખજો, પહેલો યામ એ કોસનો, બીજો યામ એ સાઇનનો. તો ચલો હવે આ બિંદુ 0 છે, શરૂઆતનું બિંદુ એ 0 છે, પહેલો યામ કોસનો છે, તો આના ઉપર હું કોસ લગાવું તો અહીં થશે cos 0. તો આ જવાબ તમે જુઓ 1 છે, તો એનો મતલબ cos 0ની કિંમત થશે 1. એ જ રીતે આ 0 ઉપર હું સાઇન લગાવું તો sin 0. તો બીજો યામ જુઓ, બીજો યામ સાઇનનો હોય તો sin 0 બરાબર અહીં શું આપ્યો છે જવાબ 0, તો sin 0 બરાબર 0. ઓકે, તો cos 0 બરાબર 1, sin 0 બરાબર 0. હવે એક આખો આંટો મારીને પાછા ત્યાં આવો છો ફરી, એટલે એના જ બિંદુ આવે છે, 2π બિંદુ આવે છે, એટલે એના જ બિંદુ આવે છે. તો હવે એના ઉપર હું cos અને sin લગાવું તો પહેલું કિંમત છે કોસની છે, તો આને લખાશે cos 2π, તો એ પણ જવાબ આવશે મિત્રો 1. અને એ જ રીતે એના ઉપર sin 2π લગાવું તો પણ જવાબ આવશે 0. sin 2πની કિંમત કેટલી છે 0. ફરી પાછા તમે ત્રીજું ચક્કર મારો, તમને એમ થયું એક આંટો માર્યો, હવે બીજો આંટો મારવો છે, તો બીજો આંટો મારશો એટલે 4π આવશે મિત્રો. અને એના ઉપર જ્યારે કિંમતો લગાવશો તો એ જ રીતે તમારે લખવું હોય તો લખી શકાય, cos 4πની કિંમત 1 અને sin 4πની કિંમત શું થશે 0. એ જ રીતે આગળ આંટા મારો મિત્રો, ચક્ર મારો, તો કિંમતોમાં કોઈ બદલાવ થતો નથી, કારણ કે કિંમત આપી છે 1 અને 0. ઓકે, તો આ 0 આગળ આપણે મૂલ્યો લીધા મિત્રો. હવે ત્રીજું અને ચોથું મૂલ્ય એ 90 આગળ મૂલ્ય લઈએ છીએ, ઉપર π/2 આગળ આપણે મૂલ્યો લઈએ છીએ. સમજો, આપણે બધા બિંદુ આગળ મૂલ્યો લેવાના છે ને આ મૂલ્યો પછી તમારે ગોખવાના છે, બરાબર. આમ તમને અડધી રાતે 12 વાગે ઉઠાડવામાં આવે ને કે બોલ ભાઈ cos 0, તો કે 1, sin 0 તો 0, આમ ફટ લઈને તમારે બોલવા પડે, cos π/2 0, sin π/2 1, cos 3π -1, sin π 0, cos 3π/2 0, sin 3π/2 -1. આમ ફટાફટ મિત્રો આવડવા જોઈએ તો જ તમે આગળ ખીચડી બનાવી શકશો મિત્રો. બાકી ખીચડી મિત્રો તમે સમજી શકો છો કે બની નહીં શકે, બરાબર. હજુ કહું છું, આ 11 સાયન્સ 12 સાયન્સ એ ગણિત એ સરળ નથી. અત્યાર સુધી કદાચ તમે એમ સમજ્યા છે કે બધું ચાલી ગયું છે, લાવો ગણિત લઈ લઈએ અને તૈયાર કરી દઈશું, તો એમ તૈયાર થવાનું નથી મિત્રો. મહેનત કરવી પડશે. 24 કલાકમાંથી 18 કલાક વાંચવું પડશે, 18 કલાક, બરાબર. અને તો જ તમે મિત્રો મેદાન મારી શકશો. બાકી પછી લોઢાના ચણા ચાવવાની વાત છે, બરાબર. એટલે ઘણા વિદ્યાર્થીઓને હજુ એવો વહેમ છે કે આપણે તો સમજ્યા હવે સાહેબ અત્યારે કોરોના ચાલે છે, સમજ્યા હવે આપણે કશું કોઈ વિચારી ભણીશું, સ્કૂલ ખુલશે એટલે નહીં. અત્યારે જે ચેપ્ટર ચાલે એ પછી સ્કૂલમાં ચાલવાના નથી, એ બરાબર સમજી લેજો. અત્યારે જે પણ પ્રકરણ ચાલ્યા, આપણે પહેલું ચલાવ્યું, બીજું ચલાવ્યું, આ ત્રીજું ચાલે છે, આ 10 દિવસમાં પૂરું થઈ જશે, બરાબર. અને એના પછી આ ચેપ્ટર ફરી નહીં ચાલે. એટલે બરાબર જ્યારે પણ આપણો યુટ્યુબનો લેસન મુકાય એટલે તમારે એને જોવાનો છે. 1 વાર નહીં, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વખત જુઓ, એટલે ન સમજણ પડી હોય એ પણ મિત્રો ખ્યાલ આવે. ઓકે, હવે ફરી પાછા π/2 આગળ આપણે cos અને sinની કિંમત શોધીએ છીએ. તો π/2 ક્યાં છે? ઉપર છે, તમે જુઓ ઉપર આપ્યા છે. મેં તમને અગાઉ જ વાત કરી હતી કે પહેલી કિંમત હંમેશા cosની સમજવાની, બીજી કિંમત તમારે sinની સમજવાની. હવે આ π/2 ઉપર પહેલાં cos લગાવું છું તો cos π/2, તો ચલો પહેલી કિંમત કેટલી છે 0, તો cos π/2ની કિંમત થશે 0. બીજી કિંમત sinની છે તો sin π/2, તો એની કિંમત થશે 1. ઓકે, તો આ કિંમત યાદ રાખવાની. ફરી પાછા આપણે પાઈ ઉપર આવ્યા, અહીં જુઓ તમે પાઈ ઉપર આવ્યા, તો એમાં પહેલી કિંમત છે કોસની તો -1, બીજી કિંમત છે સાઇનની તો 0, તો કોસ પાઈની કિંમત -1, સાઇન પાઈની કિંમત શું થશે મિત્રો 0 થશે. ઓકે, તો આ રીતે કિંમતો આવી. ફરી પાછા આંટો મારીને આપણે 3π/2 ઉપર આવ્યા, 3π/2, તો ત્યાં વેલ્યુ જુઓ મિત્રો 0 અને -1,
તો પહેલી કિંમત છે કોસની, તો cos 3π/2 થશે 0, sin 3π/2 થશે -1. ફરી આટો મારીને 2π ઉપર આવ્યા, એ આ કિંમતો તમે લખી દીધી છે ઉપર 2πની. જો cos 2π તો 1, sin 2π તો 0. ફરી પાછા આના આટો મારવા હોય તો તમે મારી શકો, બરાબર. ફરી કોઈ કહેશે સાહેબ હવે આ કેટલું થશે π/2 પછી, તો ફરી પાછા 2πમાં π/2 ઉમેરો, 2π વત્તા π/2 ઉમેરો એટલે 2 દુ 4 ને 5π/2, તો એ થશે 5π/2 પછી 5π/2, 7π/2, 9π/2. એ રીતે એ કિંમતો વધ્યા જશે. જેમ 0, 2π, 4π એવું વધ્યું તો એ પ્રમાણે વચ્ચે અહીં વચ્ચે પાઈ, 3π, 5π, 7π, 9π વચ્ચે, તો એ રીતે કિંમતો મિત્રો વધે જશે. ઓકે, તો આ પણ ખ્યાલ આવી છે. હવે એક વાક્ય લખ્યું છે, બરાબર સમજો કે એક પરિભ્રમણ પૂર્ણ કરતા પાછા તે જ બિંદુએ પહોંચતા, અહીં તમે આખું પરિભ્રમણ પૂરું કર્યું, 0થી સ્ટાર્ટ કર્યું અને 360 પૂરા કર્યા એટલે 2π આવ્યું. તો 2πની કિંમત બદલાતી નથી. જે 0ની કિંમત હતી કોસ અને સાઇનનો, જે 0ની કિંમત હતી જુઓ, cos 0 એટલે 1, sin 0 એટલે 0. એ જ રીતે cos 2πની કિંમત પણ 1 છે, sin 2πની કિંમત પણ 0 છે. કેમ આવું થયું? કે આખું ચક્ર પૂરું કર્યા પછી તે જ બિંદુએ પાછા આવો છો તમે, એટલા માટે સૂત્ર લખ્યું કે cos 2nπ વત્તા x, n બરાબર 1 લો, n બરાબર 2 લો, એટલે આટા મારો છો તમે, n બરાબર 1 લો એટલે 2π વત્તા x એટલે cos x જ થાય. n બરાબર 1 લઈએ એટલે sin 2π વત્તા x એટલે sin n. n બરાબર 2 લો તો 2 દુ 4π, તો જુઓ બીજું આવશે 4π. n બરાબર 3 લેશો તો 2 તરી 6π. તો ગમે તેટલા આંટા મારો અને એના જ બિંદુએ આવો તો એ બિંદુનું જે પણ મૂલ્ય હોય એ જ મૂલ્ય રહે છે. તો આ રીતે મિત્રો થોડો કન્સેપ્ટ હાર્ડ લાગશે, પરંતુ આને સમજશો તમે તો ખરેખર બહુ સરળ છે. કોઈ પણ સંજોગોમાં આ સૂત્રો તૈયાર કરવાના છે. અડધી રાતે જો તમને પૂછવામાં આવે કે ભાઈ બોલ કિંમત, બોલ જાગ, કોરોનામાં ઊંઘી ના જવાય, આ રીતે બોલ કિંમતો, તો તમને તરત ફટાફટ પેલા નિત્ય સમૂહ આવડવો જોઈએ કે cos square x વત્તા sin square x 1, 1 plus tan square sec square, 1 plus cot work cos x square, cos 0 1, sin 0 0, cos π/2 0, sin π/2 1, cos π -1, sin π 0, cos 3π/2 0, sin 3π/2 -1. આ રીતે મૂલ્યો બોલવા પડે. જો મૂલ્યો બોલશો મિત્રો તો જ તમે આના મૂલ્યોના દાખલા ગણી શકશો. ઓકે, હવે ધોરણ 10માં આ સિવાય, હવે જો આ સિવાય વચ્ચે તમે લેવા જશો તો 30 આવે, એનાથી આગળ જો તો 45 આવે, કારણ કે 0 થી 90માં શું શું આવી શકે? 0 થી 90ની અંદર 30 લેવાય, 45 લેવાય, 60 લેવાય. તો આ 30°, 45° અને 60°ના મૂલ્યો તમે ધોરણ 10માં શીખેલા છો, તો એ મૂલ્યો પણ તમારે યાદ રાખવાના છે. એટલા માટે મેં અહીં કોઠો બનાવું છું. આપણે કોઠો તૈયાર કરીએ છીએ. જુઓ, તમારે આ કોઠો જુદી જુદી રીતે બનાવે છે વિદ્યાર્થીઓ. તમે ગમે તે રીતે કોઠો તૈયાર કરવાનો છે, પરંતુ મૂલ્યો તૈયાર કરવાના છે. કોઠો બનાવવા બેસવાનું નથી પરીક્ષામાં કોઈ દાખલો આવે એટલે. તમારે યાદ રાખવાનું કે sin 30 1/2, cos 30 √3/2, sin π/4 1/√2, cos π/4 1/√2, tan π/4 1, cot π/4 1. આ રીતે ગોખવાના છે મિત્રો. કોષ્ટક તૈયાર કરવાનું તો છે, પરંતુ મૂલ્યો ગોખવાના છે. બરાબર, અહીં 18 મૂલ્યો આપેલા છે. આ જો પહેલામાં 3, બીજામાં 3, ત્રીજામાં 3, આવા 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. એટલે આ 6 તરી 18 ખાના આપણે કોઠામાં તો હું તમને પૂરતો શીખવાડું છું, પરંતુ એ 18 મૂલ્યો તમને આમ શીઘ્ર આવડવા જોઈએ. એમ તમને આમ તરત પૂછો કે tan 45, tan π/4 તો 1, cot π/4 તો 1, આમ ફટાફટ તમને બોલતા આવડવા જોઈએ. એમ કે cosec 30 તો 2, આમ તરત બોલી જવું પડે મિત્રો, તો તમે મેદાન મારી શકશો. ઓકે, હવે આ કિંમતો કેવી રીતે તૈયાર કરવાની છે, કોઠો કેવી રીતે બનાવી શકાય સરળ રીતે, એ હું તમને શીખવાડું છું મારી રીત. જુદી જુદી સ્કૂલમાં શિક્ષકો એમની પદ્ધતિથી શીખવાડે છે. બરાબર, ફિંગર પદ્ધતિથી પણ કોઠો તૈયાર કરી શકાય છે. હવે કોઠો તૈયાર કરવા માટે તમારે શું કરવાનું? ઉપર લખી દીધા 30, 45 અને 60. હવે આ તમારે ગોખી મારવાનું કે 30 π/6 લખાય. હવે આપણે 30, 45 ને 60 નહીં બોલીશું 11, 12માં. સમજો, અત્યાર સુધી 9મા 10મામાં તમે 30°, 45° અને 60° સાથે પનારો પાડ્યો હતો. હવે આપણે રેડિયન માપ જ લેવાના છે. π/6, π/4, π/3. તો આ યાદ રાખજો. હવે 30ને તમારે ભૂલી જવાના છે, 45ને ભૂલી જવાના છે, 60ને ભૂલી જવાના છે. હવે તમારે યાદ રાખવાના છે π/6, π/4 અને π/3. તો ચાલો પહેલી રો તમારે ગમે તે કરીને તૈયાર કરવાની છે. તો sin π/6 એટલે 1/2,
sin π/6 એટલે 1/2, sin 45 એટલે 1/2 અને sin 60 એટલે √3/2. આ તમારે પહેલી રો ગમે તે કરીને તૈયાર કરી દેવાની. ઓકે, હવે બીજું કશું જ તૈયાર કરવાનું નથી, બધું જ ઓટોમેટિક ભરાઈ જશે મિત્રો. ખાલી આ પહેલી જ યાદ રાખવાની છે. હવે શું કરીશું, બીજી કોસ્ટની રો ભરવા માટે આ જે છેલ્લી હતી એને પહેલામાં લાવી દો એટલે √3/2. આ જે પહેલી હતી એને છેલ્લે લઈ જાઓ એટલે 1/2. વચ્ચેનું એમના એમ ઉતારી દો તો 1/2. ઓકે, તો જુઓ બીજી રો પણ આ રીતે પૂરી થઈ ગઈ. ફરી બોલું છું, પહેલી લાઈન એમના એમ લખી દો, પહેલી લાઈન લખી દો. હવે આ જે પહેલી કિંમત હતી એ ત્રીજામાં લઈ જાઓ, જે ત્રીજી કિંમત હતી એને પહેલામાં લાવી દો, પહેલું એમના એમ. તો ચાલો 2 રો પૂરી થાય છે. હવે tan એટલે શું છે, sin ભાગ્યા cosના આપણે tan લખીએ છીએ. તમને ખબર છે, આ તમે સૂત્ર તૈયાર કર્યું હતું કે tan θ બરાબર sin θ ભાગ્યા cos θ. sin અને cosનો ભાગાકારને આપણે tan કહીએ છીએ. તો અહીં ઉપર sin છે, આ cos છે, આને જ હું ભાગાકાર આમ સમજી જાઉં, આના ભાગાકાર સમજી લઉં તો આ બંનેનો ભાગાકાર કરવાનો છે, આનો ભાગાકાર કરવાનો છે. ઉપર અંશ છે, નીચે છેદ છે એમ સમજો. તો ચાલો, આ અંશ છે, આ છેદ છે, વચ્ચે ભાગાકાર છે, તો 2 નો શું થશે મિત્રો, લોપ થશે. તો ઉપર શું વધ્યું 1, નીચે વધ્યું √3. તો 1/√3. ઓકે, એ જ રીતે ચલો આના 1/√2 અંશ કહેવાય, 1/√2 છેદ છે, વચ્ચે ભાગાકાર છે એમ સમજો. તો અંશ અને છેદ સરખા છે તો બંનેનો લોપ થશે, તો આની કિંમત આવી 1. અહીં સમજો 2 નો લોપ થશે તો ઉપર થશે √3 અને નીચે થશે 1. હવે નીચે છેદમાં આપણે 1 લખીએ નહીં તો પણ ચાલે છે. તો ચલો ત્રીજી રો પણ ક્લિયર થઈ ગઈ. ફરી પાછા જે પહેલાના આધારે જે બીજું અદલા બદલી કરી હતી એ જ રીતે tan લખી દીધું. તો હવે કોટની અદલા બદલી કરું, જે ત્રીજી કિંમત હતી એ પહેલી થાય છે, ત્રીજી કિંમત હતી એ પહેલી થાય છે, પહેલી કિંમત હતી એ ત્રીજી થાય છે, પહેલી કિંમત હતી એ ત્રીજી થાય છે, અને વચ્ચેની કિંમત એના એ જ નીચે ઉતારો. તો ચલો ચોથી રો પણ બની ગઈ મિત્રો. ચોથી રો પણ આ રીતે ક્લિયર થઈ જાય છે. બરાબર. હવે આવી sec θ. તો તમને ખબર છે કે sec θ એટલે શું લખાય, તો હમણાં જ આપણે ચર્ચા કરી કે sec એ cosનો વ્યસ્ત છે, sec એ cos θ નો વ્યસ્ત છે. sec θ બરાબર 1/cos θ લખાય. તો cosની જે રો આપેલી છે, cosવાળી જે હરોળ છે એને ઉલટાઈ દો, વ્યસ્ત એટલે ઉલટાવી દેવાના. તો √3/2 હતા એની જગ્યાએ લખાય 2/√3. 1/√2 હતા એની જગ્યાએ √2 લખાય, અને 1/2 ની જગ્યાએ લખાય મિત્રો 2. તો ચલો આ પણ ક્લિયર થઈ ગયું. sec ફરી પાછું અદલા બદલી કરો. જો પહેલું લખ્યું, બીજામાં અદલા બદલી, ત્રીજું બનાવ્યું, ચોથામાં ફરી અદલા બદલી, પાંચમું બનાવ્યું, છઠ્ઠામાં ફરી કરો અદલા બદલી. તો ચલો ત્રીજામાં જે છે એને પહેલામાં લાવું, પહેલામાં જે છે એને હું ત્રીજામાં લઈ જાઉં છું, અને વચ્ચેનું એમના એમ. ઓકે, તો આ રીતે લખી શકો. કોઈ કે ના સાહેબ મારે તો કોસેકને એવું કેવું છે સાઈનનો વ્યસ્ત, તો એ સૂત્ર પણ તમે લખી શકો કે કોસેક θ બરાબર 1/sin θ. તો એ જે સાઈન લાવ્યા છો એને ઉલટાઈ દો. તો જો 1/2 ઉલટાવશો એટલે 2, 1/√2 ને ઉલટાવશો એટલે √2, અને √3/2 ને ઉલટાવશો એટલે 2/√3. તો આ રીતે આ કોષ્ટક પણ તમારે તૈયાર કરવાનું છે. તો જુઓ આપણે 0 π/2 પાઈ, 0 π/2 પાઈ, 3π/2 અને 2π આના મૂલ્યો જોયા. અને એ સિવાય આપણે π/6, π/4 અને π/3 એટલે કે 30°, 45° અને 60°ના મૂલ્યો મિત્રો જોયા છે. તો આ મૂલ્યો બરાબર તૈયાર કરવાના છે. હવે એક નવો ટોપિક છે કે ત્રિકોણમિતિય જે વિધેયો છે, ગુણોત્તરો છે, sin, cos, tan, cot, sec અને cosec, આના જુદા જુદા ચરણમાં ચિહ્નો કેવી રીતે લેવામાં આવે છે સમજો. ત્રિકોણમિતિય ગુણોત્તરોના જુદા જુદા ચરણની અંદર અહીં આકૃતિ જુઓ છો તમે, આ એકમ વર્તુળ દોરેલું છે. આ પહેલું ચરણ છે, આ લખ્યું છે પ્રથમ ચરણ, આ લખ્યું છે દ્વિતીય ચરણ, આ લખ્યું છે તૃતીય ચરણ, અને અહીં લખ્યું છે ચતુર્થ ચરણ. 4 ચરણ આપણે લખેલા છે. બરાબર. તો આ નિયમ તમારે ગોખી મારવાનો છે. ઓલ એસટીસી નિયમ. ફરી બોલું છું મિત્રો, ચિહ્નો માટે
ઓલ એસટીસી નિયમ યાદ રાખવાનો છે. ઓલ એટલે બધા. પહેલા ચરણમાં અહીં મેં લખ્યું છે જો ઓલ, પહેલા ચરણમાં ઓલ, બીજા ચરણમાં એસ, એસ એટલે સાઇન અને સાઇનનો વ્યસ્ત કોસેક, બરાબર. ત્રીજા ચરણમાં ટેન એટલે ટી એટલે ટેન, ટેનનો વ્યસ્ત કોટ, અને ચોથા ચરણમાં સી એટલે કોસ અને કોસનો વ્યસ્ત સેક. તો આટલા ધન હશે જે તે ચરણમાં. ઓકે, તો હવે આપણે કોઠો પૂરો કરીએ છીએ. જુઓ કોઠામાં શું લખ્યું છે? ચરણ. એટલે આ બાજુ ચરણ છે ઉપર, ચરણ 1, ચરણ 2, ચરણ 3 અને ચરણ 4. નીચે ગુણોત્તરો લખ્યા છે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. તો ગુણોત્તરો લખ્યા, ચરણ લખ્યા, કોષ્ટક મારે તૈયાર કરવું છે. તો મેં સૂત્ર તમને શું આપ્યું? ઓલ એસટીસી નિયમ યાદ રાખશો એટલે મિત્રો કોઠો તૈયાર કરી શકશો. આ નિયમ બરાબર તૈયાર કરો. ઓલ એસટીસી, ઓલ એટલે બધા. તો પહેલા ચરણમાં, આ ચરણ 1માં બધા ધન છે. તો વત્તા, એ વત્તા, એ વત્તા, એ વત્તા, એ વત્તા અને વત્તા. તો ચલો પહેલા ચરણમાં બધા ધન. ઓકે, તો પહેલું ચરણની કોલમ પૂરી થઈ ગઈ મિત્રો. હવે જુઓ બીજા ચરણમાં એસ આપ્યો છે. એસ એટલે સાઇન અને એનો વ્યસ્ત કોસેક. તો બીજા ચરણમાં, ચરણ 2માં સાઇન ધન છે અને એનો વ્યસ્ત કોસેક ધન છે. તો બાકીના મિત્રો ઋણ થશે. બાકીના શું થશે? ઋણ. એટલે જ્યારે પણ તમે બીજા ચરણમાં આવ્યા હોય અને તમારે સાઇન અને કોસેક સિવાયની કોઈ કિંમતો લેવાની હોય તો એ જે પણ કિંમતો આવે એની આગળ માઇનસ મૂકવાના. આનો ઉપયોગ દાખલામાં આપણે કરવાનો છે. એટલા માટે યાદ રાખજો કે બીજા ચરણમાં સાઇન અને કોસેક જ ધન, બાકીના બધા ઋણ. હવે તમને એમ ક્યાંથી ખબર પડશે કે સાહેબ હું બીજા ચરણમાં છું? કોણ કહેવા આવશે તમને કે તમે બીજા ચરણમાં છો કે ત્રીજા ચરણમાં છો? તો તમારે જોવાનું કે તમારી કિંમત π/2 થી મોટી હોય, પાઈથી નાની હોય. સમજો, તમે આ ગાળાની અંદર રમો છો, તમે આ ગાળામાં રમો છો તો એનો મતલબ શું થયો કે ઇફ ધ વેલ્યુ ઇઝ ગ્રેટર દેન π/2 બટ લેસ દેન π, then you are in second stage. એટલે બીજા ચરણમાં છો તમે, બરાબર. π/2 થી મોટી કિંમત હોય, પાઈથી નાની હોય, એનો મતલબ 90 થી મોટી હોય, 180 થી નાની હોય. 90 થી મોટી, માની લો તમને એમ કીધું કે શોધો cos 110, તો એનો મતલબ શું થયો? cos 110 એ 90 થી મોટા છે પણ 180 થી નાના છે. તો બીજા ચરણમાં છે. હવે બીજા ચરણમાં કોસની કિંમત કેવી આવે? ઋણ આવે. તો આ રીતે મિત્રો તમારે નક્કી કરવાનું છે. ચલો હવે ત્રીજા ચરણમાં વાત કરીએ. તો ત્રીજા ચરણમાં ટેન ધન અને ટેનનો વ્યસ્ત કોટ ધન. તો લખી દો ટેન વત્તા અને કોટ વત્તા, બાકીનું બધું થશે મિત્રો ઓછા. ઓકે, હવે એ જ રીતે ચરણ નંબર 4માં જુઓ, સી ધન છે. આ સૂત્ર પ્રમાણે ઓલ એસટીસી એટલે કોસ ધન અને સેક ધન. તો કોસ ધન અને સેક ધન, બાકીના બધા શું આવશે મિત્રો? ઋણ આવશે. તો આ રીતે આ કોષ્ટક તૈયાર થાય છે. કોષ્ટક બરાબર જોઈ લો. તમારે એક જ નિયમ તૈયાર કરવાનો છે જેનું નામ છે ઓલ એસટીસી રૂલ. ઓલ એસટીસી રૂલ. ઓકે, આ નિયમ તૈયાર કરશો મિત્રો તો ચરણની અંદર જે તે ચરણમાં જે તે ત્રિકોણમિતીય વિધેયની જે કિંમતો છે, ધન છે કે ઋણ, એ તમે નક્કી કરી શકશો. અને હવે છેલ્લો એક ટોપિક જોઈ લો મિત્રો. એ પણ અગત્યનો ટોપિક છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. મેં બે આલેખ દોર્યા છે. એક y બરાબર sin x નો આલેખ દોર્યો છે અને એક y બરાબર cos x નો આલેખ દોરેલો છે. આપણે એક આલેખ દોર્યો છે y બરાબર sin x નો અને એક આલેખ દોર્યો છે y બરાબર cos x નો આલેખ દોરેલો છે. હવે તમારે યાદ રાખવાનું છે કે y બરાબર sin x અને y બરાબર cos x નો વિસ્તાર હંમેશા મિત્રો -1 થી +1 થાય. કેમ -1 થી +1 થાય? અહીં તમે જુઓ, અહીં આગળ તમે લીધું તો અહીં શું લેતા હતા? 1 0 -1 0, પછી અહીં 1 0 1 0 -1. તો અહીં જે પણ કિંમતો આવશે મિત્રો એ -1 થી +1 જ આવે છે, બરાબર. અહીં કિંમતો જે પણ આવે છે અહીં તમે જુઓ, આ કિંમતો શોધી તમે આ બધી કિંમતો તમે જોજો તો -1 થી +1 ની અંદર તમે કિંમતો લો છો. સાઇન અને કોસની વાત કરું છું. અહીં જો સાઇનની કિંમત અને કોસની કિંમત, અહીં જે પણ કિંમતો આવે છે આ બધી એ કિંમતો હંમેશા -1 થી +1 ની વચ્ચે જ આવે છે. એટલે યાદ રાખજો, ગમે ત્યારે પૂછાય કે y બરાબર sin x નો વિસ્તાર કેટલો? તો ક્લોઝ ઇન્ટરવલ, સમવૃત અંતરાલ -1 થી +1
અને એ જ રીતે વાય બરાબર કોસેક્સનો વિસ્તાર કેટલો, તો સંવૃત અંતરાલ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ -1 થી +1. ઓકે, હવે સાઈનનો વ્યસ્ત થાય કોસેક, તો સાઈનનો વ્યસ્ત કોસેક. એ જ રીતે કોસનો વ્યસ્ત થાય મિત્રો સેક. તો પછી જો સાઈન અને કોસનો વિસ્તાર -1 થી +1 હોય તો કોસેક અને સેકનો વિસ્તાર કેટલો હોય મિત્રો, તો આના સિવાયનો હોય. આના સિવાયનો હોય તો તમારી પાસે આખી સંખ્યા રેખા છે. તો સાઈનનો વિસ્તાર -1 થી +1 છે, તો કોસેક એટલે એનો વ્યસ્તનો વિસ્તાર આનાથી નાનો હશે. તો એ લખ્યું જો y લેસ ઓર ઇક્વલ -1, અને આ જે બાઉન્ડ્રી છે અપર બાઉન્ડ્રી 1 એનાથી મોટો હશે તો y ગ્રેટર દેન ઓર ઇક્વલ 1. ઓકે, એ જ રીતે y બરાબર કોસેક્સનો વિસ્તાર પણ આ જ છે, તો એનો વ્યસ્ત સેકનો વિસ્તાર એ આના સિવાયનો હશે એમ, આના સિવાયનો. તો -1 થી સંખ્યા રેખા તો મોટી છે, તમને ખબર છે સંખ્યા રેખા ઉપર, તો -1 થી નાની તો y લેસ ઓર ઇક્વલ -1, અથવા એક મોટામાં મોટી આમાં એક છે સાઈનમાં કોસમાં, તો એનાથી મોટી તો y ગ્રેટર દેન ઓર ઇક્વલ 1. તો આ 1 2 આ મુદ્દા તમારે તૈયાર કરવાના છે. હવે એ જ રીતે ટેન અને કોટનો વિસ્તાર આખો R છે, સંખ્યા રેખા R. આ યાદ રાખજો કે ટેન અને કોટનો વિસ્તાર સંખ્યા રેખા ઉપર શું છે મિત્રો, R છે. એટલા માટે તો તમે ટેન અને કોટનો જે કિંમતો શોધી હતી ને, ટેન π/6 1/√3 લાવ્યા હતા, ટેન 45 1 લાવ્યા હતા, ટેન π/3 √3 લાવ્યા હતા. જુઓ ટેન π/3 કેટલા લાવ્યા હતા, √3. એનો મતલબ √3 ની કિંમત કેટલી થાય, તો લગભગ 1.71 ની આજુબાજુ થતી છે. તો એ તમે જુઓ 1 કરતો વધી જાય છે, 1 કરતો વધે છે, એટલે એ પણ તમે યાદ રાખજો. બરાબર, તો તમે આ પણ ગોખી મારશો તમે. પછી બીજી વસ્તુ અહીં તમે લખ્યું જો કે સાઈન અને કોસેકનો વિસ્તાર 1 થી મોટો હોય, સાઈન અને કોસેકનો વિસ્તાર 1 થી મોટો હોય. તો 1 થી એટલા માટે મોટો છે કે તમે પેલા જે કોષ્ટક જોયા હતા અગાઉ, જો કોષ્ટક કદાચ આ જો આપણી પાસે, ભાઈ જો આ કોષ્ટક આપણી પાસે છે, અહીં તમે જુઓ કે એ આ સેકની કિંમત જુઓ 2 આવી, કોસેકની કિંમત જુઓ 2 આવી. એનો મતલબ શું થયો, 1 કરતો વધી છે કિંમત. આ વર્ગમૂળમાં 2 એટલે 1.41, આ વર્ગમૂળમાં 2 એટલે 1.41, તો આ કિંમત પણ 1 કરતો વધી છે, એટલા માટે આ કિંમતો આવે. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે y બરાબર સાઇન એક્સનો જ્યારે આલેખ દોરવામાં આવે મિત્રો, y બરાબર સાઇન એક્સનો આલેખ દોરવામાં આવે, આલેખ હંમેશા જો અમે y અક્ષ ઉપર મોટામાં મોટું કિંમત 1 મૂકી, નાનામાં નાની કિંમત -1 મૂકી. કેમ -1 અને 1 મૂકી, હાલ જ આપણે વાત કરી કે આલેખ જ્યારે પણ તમે કોઈ પણ કિંમતો લઈ દોરશો તો -1 થી 1 ની વચ્ચે જ આવશે. એટલે આલેખ આનાથી ઉપર નહીં જાય, આલેખ આનાથી નીચે નહીં જાય. એ જ રીતે ડાબી બાજુ પણ આલેખ 1 થી મોટો નથી અને આલેખ -1 થી નાનો નથી. આની અંદર જ ગ્રાફ આવે, સાઇનનો દોરો કે કોસનો દોરો, કે બંનેનો વિસ્તાર કેટલો આપ્યો છે, -1 થી +1 વિસ્તાર આપેલો છે. ઓકે, હવે આલેખ દોરવા માટે તમને ખબર છે, તમે ધોરણ 9માં અને 10માં આલેખો દોરતા હતા તો શું કરતા હતા કહો, કે એક્સની જુદી જુદી કિંમતો લેતા હતા આ રીતે અને વાયમાં મૂકતા હતા, અને જે પણ કિંમતો આવે એની સામે કિંમતો આવે એટલે તમે આલેખ દોરતા હતા. તો આપણે એક્સની જુદી જુદી કિંમતો લઈએ, કઈ કઈ કિંમતો લઈએ, તો આપણે એકમ વર્તુળની કિંમતો લેવાની. તો ચલો એક્સની પહેલી કિંમત લીધી 0, બીજી કિંમત લીધી ઉપર આલેખ π/2, આપણે જે ઉપર લેતા હતા 90નો π/2, પછી 180 પાઈ, પછી 270 3π/2, પછી આખું ચક્ર પૂરું કર્યું એટલે 2π, પછી પાછું અહીં વચ્ચે લેવું હોય તો આગળ લેવાય 5π/2, પછી 3π ચક્ર આગળ લેવાય. પણ આપણે જવાનું આપણે એક જ ગાળાની અંદર ચેક કરીએ છીએ. તો ચલો આટલેથી આટલા આવો છો ને એટલે એક વર્તુળ પૂરું થાય છે મિત્રો. જુઓ 0 થી π/2, પાઈથી π/2 થી પાઈ, પાઈથી 3π/2, 3π/2 થી 2π. એ જ રીતે માઇનસ લઈએ છીએ. ઊંધો ઓટો માર્યો, તમે ઉપર એન્ટી ક્લોકવાઇઝ ગયા, પણ માની લો કે તમે ઘડિયાળની દિશામાં જો છો, નીચેની તરફ એકમ વર્તુળમાં તમે નીચેની તરફ આવો છો, ધારો કે આ એકમ વર્તુળ છે, જો તમે આ ઉપર ગયા એટલે π0 થી ઉપર લીધું એટલે π/2, π/2 થી પાઈ, પાઈથી 3π/2, 3π/2 થી 2π. પણ એ જ વસ્તુ તમે આમ નીચે પણ જઈ શકો છો મિત્રો. બરાબર, એટલે આપણે આ બાજુ -π -2π એ વચ્ચે મેં લખ્યા નથી, પણ તમારે સમજવાના. આ થશે -π/2 -π, અહીં થશે -3π/2 -2π. તો આ રીતે આગળ વધી શકાય. હવે આ આલેખ શું કહેવા માગે છે, આ આલેખ એવું કહેવા માગે છે કે 0 થી π/2 એટલે પહેલા ચરણમાં, 0 થી π/2 એટલે પહેલા ચરણમાં સાઈનની કિંમત વધતી હતી,
0થી વધતી એટલે આલેખ ઉપર ગયો એટલે 0થી 1 એટલે વધે છે એટલે પહેલા ચરણમાં સાઈન એ વધતું વિધેય છે. પહેલા ચરણમાં 0થી 1 સાઈન એ કેવું વિધેય છે મિત્રો? વધતું વિધેય છે પહેલા ચરણની અંદર. પછી તમે આલેખ જુઓ તો પહેલું ચરણ એટલે આ પહેલું ચરણ અહીં પૂરું થયું, આ પહેલું ચરણ આ પહેલું ચરણ અહીં પૂરું થયું મિત્રો 0 થી π/2. હવે π/2 થી π એટલે બીજું ચરણ આવ્યું. તો બીજા ચરણમાં સાઈનની કિંમત ઘટે છે, 1થી કિંમત શું થાય છે મિત્રો? ઘટે છે બીજા ચરણમાં. તો આ યાદ રાખજો, પહેલા ચરણમાં સાઈનની કિંમત વધે છે, બીજા ચરણમાં સાઈનની કિંમત ઘટે છે. બરાબર? 0થી 1 થાય છે, પછી 1 થી 0 થાય છે. હવે 0થી -1 થાય છે, એ -1 છે નીચે, જો આ -1 આપેલા છે તો -1. ફરી પાછું અહીં ત્રીજું ચરણ ચાલુ થાય છે, આ ત્રીજું ચરણ છે. તો ત્રીજા ચરણમાં સાઈનની કિંમત ઘટે છે, અહીંથી પછી ફરી -1 આવે છે એમ. એટલે ત્રીજા ચરણમાં સાઈનની કિંમત ઘટે છે. બરાબર? ચોથા ચરણમાં આવ્યા 3π/2 થી 2π એટલે ચોથું ચરણ. તો ચોથા ચરણમાં સાઈનની કિંમત વધે છે. તો આ તમારે યાદ રાખવાનું કે કયા ચરણમાં સાઈનની કિંમત વધે છે ને કયા ચરણમાં સાઈનની કિંમત ઘટે છે. તો અહીં યાદ રાખજો, પહેલા ચરણમાં સાઈનની કિંમત વધે છે, બીજા ચરણમાં ઘટે છે, ત્રીજા ચરણમાં એ ઘટે છે, બીજામાં એ ઘટે છે, પાછા ત્રીજામાં નીચે જોશો, અહીં ઉપરથી નીચે આવ્યા, નીચેથી ફરી નીચે ગયા એટલે બીજામાં ઘટે છે, ત્રીજામાં ઘટે છે, ચોથામાં ફરી પાછા અહીંથી કિંમત શું થાય છે? વધે છે. અને એ જ રીતે તમે y = cos x નો આલેખ દોરશો તો આ y = cos x માં જ્યારે આવી x અને y ની જુદી જુદી કિંમતો લેશો મિત્રો, આ રીતે x અને y ની,